નમસ્કાર. હવામાન વિભાગની ભારેથી ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. આજે મિત્રો કેટલાક વિસ્તારોની અંદર મેઘો આજે વીજળીના કડાકા ભડાકા સાથે આજે વરસવાનું છે. અમુક જગ્યાએ મિત્રો તમને પવનની ઝડપ છે તે પણ જોવા મળી શકે છે. મિત્રો નાનકડું મિની વાવાઝોડું છે એ પણ તમને જોવા મળવાનું છે. આજે મિત્રો કેટલાક વિસ્તારોની નદી નાળા છલકાવે તેવો વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. તો આજે મિત્રો આપણે વિંડીના માધ્યમથી સમજ્યું છે આજે કયા કયા વિસ્તારોની અંદર જે મેઘરાજા છે તે ધબધબાટી બોલાવવાના છે. વીજળીના કડાકા ભડાકા અને મેઘરાજાની જોરદાર એન્ટ્રી થવાની છે. એ કયા કયા વિસ્તારોની આજે મેઘરાજા છે તે એન્ટ્રીમાંની અંદર વરસવાના છે. તો ચાલો, ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના મિત્રો 6 થઈ ગયા છે અને આપણે સાંજની અપડેટ વિશે વાત કરીશું. તો આજે મિત્રો પોરબંદર, જામનગર, ભાવનગર, સુરત સહિત વિસ્તારોની અંદર આજે મેઘરાજા છે તે ધબધબાટી બોલાવવાના છે. રાજકોટના કેટલાક વિસ્તારો છે, જામનગર છે, કોહા છે, તેવા વિસ્તારોની અંદર આજે મેઘરાજા છે તે જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે અને પવનની તીવ્રતા સાથે આજે મેઘો છે તે વરસવાનો છે. વડોદરાની કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે. ત્યાર પછી મિત્રો તમે આ બાજુ જોશો તો બોડેલીના કેટલાક વિસ્તારોની અંદર દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ થવાનું છે. અહીંયા તમે જોશો તો દાહોદના કેટલાક વિસ્તારોની અંદર પણ આજે વરસાદ છે તે પણ જોવા મળવાનો છે. અહીંયા કેટલાક ઇન્દોરના કેટલાક વિસ્તારો છે. ત્યારબાદ મિત્રો અહેમદાબાદની જો વાત કરીએ તો અહેમદાબાદના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પડી શકે છે. કાલની જો વાત કરીએ તો અરવલ્લી, સાબરકાંઠાના કેટલાક વિસ્તારોની મિત્રો પવન સાથે વરસાદ છે તે પણ જોવા મળ્યો હતો. વાત કરીએ તો ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિત વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે કાલે પડ્યો હતો. તો આજે કયા કયા વિસ્તારોની આજે મેઘરાજા છે તે જોરદાર બેટિંગ સાથે વરસાદની આગમન છે તે કરવાનું છે. ને હવે ધીરે ધીરે મિત્રો ચોમાસું ગુજરાત તરફ આવતું હોય તેવા એધાણ આપણને સામે આવી રહ્યા છે. અત્યારે મિત્રો ચોમાસું છે કેટલે પહોંચ્યું છે તે પણ સંપૂર્ણ રીતે માહિતી તમને આપવાના છે. અત્યારે ચોમાસું છે તે મિત્રો દરિયા કિનારે એટલે કે મિત્રો મુંબઈ સુધી આપણું જે ચોમાસું તે પહોંચી શક્યું છે. અને ત્યાર પછી મિત્રો 15 થી 20 જૂન સુધી જે ચોમાસાની જે એન્ટ્રી છે તે ગુજરાતમાં થવા જઈ રહી છે. તો વાત કરીએ તો અત્યારે ચોમાસું છે તેને મુંબઈ સુધી પહોંચી ગયું છે. અને ત્યારબાદ અત્યારે મિત્રો ચોમાસા છે તે મિત્રો બેક લઈ લીધું એટલે કે મિત્રો ત્યાં ચોમાસું છે તે મિત્રો રોકાઈ ગયું છે. ત્યાર પછી મિત્રો ત્યાંની અસર છે મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર તેની એ ચોમાસાની અસર છે તે આપણને જોવા મળવાની છે. કયા કયા વિસ્તારોની અંદર આજે મેઘરાજા છે તે ધબધબાટી બોલાવે છે વીજળીના કડાકા ભડાકા સાથે. હવે પણ મિત્રો ગરમીમાંથી થોડી રાહત મળે તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે. ધીરે ધીરે મિત્રો વાતાવરણની અંદર પણ પલટા થઈ રહ્યા છે કારણ કે મિત્રો અમુક જગ્યાએ મિત્રો આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. અમુક જગ્યાએ મિત્રો આપણને છૂટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટા છે તે પણ જોવા મળી શકે છે. કાલની જો વાત કરીએ તો કાલે અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. ત્યાર પછી મિત્રો કાલે અરવલ્લી, સાબરકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. અને આજે પણ મિત્રો કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પડી શકે છે. વાત કરીએ તો આજે પણ અમદાવાદના કેટલાક વિસ્તારો છે, મહેસાણાના કેટલાક વિસ્તારો છે, હિંમતનગર, સાબરકાંઠા, અરવલ્લી જેવા વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે તે પણ પડી શકે છે. સાથે સાથે મિત્રો પવનની ઝડપ છે 40 થી 50 પ્રતિ કલાકે પવનની ઝડપ છે તે પણ જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા છે તે ધબધબાટી બોલાવે એવી આગાહીઓ છે તે પણ કરવામાં આવી છે. હવે મિત્રો કાલના પણ વિસ્તારોની અંદર મિત્રો છૂટો છવાયો વરસાદ છે તે આપણને જોવા મળી શકે છે. હવે મિત્રો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી છે તે થવા જઈ રહી છે. અત્યારે જો તમે વાત કરીએ તો મિત્રો અત્યારે વરસાદ છે મિત્રો ભારતના સહિત વિસ્તારોની અંદર આજે મેઘરાજા છે ધબધબાટી બોલાવી રહ્યા છે. દરિયા કિનારે જેટલા પણ વિસ્તારો છે ત્યાં અત્યારે મેઘરાજા છે તે વરસી રહ્યા છે. અહીંયા તમે જોશો અત્યારે જે બાંગ્લાદેશના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ છે તે ધબધબાટી બોલાવી રહ્યો છે. ત્યાર પછી મિત્રો તમે મ્યાનમારના કેટલાક વિસ્તારોની અંદર મેઘરાજા છે તે પૂરું મન મૂકીને વરસી રહ્યા છે. ત્યાર પછી મિત્રો ગુજરાતના સહિત વિસ્તારોની અંદર ત્યારે મેઘો છે તે ધબધબાટી બોલાવવાનો છે. સાથે સાથે એ પણ વાત કરીશું તો વેરાવળ છે, સુરત છે, નાસિક છે. ત્યાર પછી મિત્રો ગુજરાતના દરિયા કિનારા જેટલા પણ વિસ્તારો છે ત્યાં જે મિત્રો મેઘરાજા છે તે ધબધબાટી બોલાવવાના છે અને જોરદાર એન્ટ્રી સાથે આજે મેઘો છે તે વરસવાનું છે. વલસાડના કેટલાક વિસ્તારો છે, ઉના છે, જુનાગઢ છે, પોરબંદર છે, ભાવનગર છે, કોહવા છે, જામનગર, રાજકોટ સહિત વિસ્તારોની અંદર આજે મેઘો છે તે ધબધબાટી બોલાવવાનું છે. ને અડધી રાત્રે મિત્રો આજે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો 2-3 વાગે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર મેઘો અડધી રાતે વરસીને જતો રહેશે તેવી પણ આગાહી છે તે કરવામાં આવી છે. વાત કરીએ તો કેટલાક વિસ્તારોની અંદર મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા એન્ટ્રી કરી શકે છે. અમુક જગ્યાએ મિત્રો 40 થી 50 પ્રતિ કલાકે
ઝડપો છે તે પણ જોવા મળી શકે છે। તો સાથે સાથે મિત્રો બીજી અપડેટ સાથે પણ આપણે મળવાના છીએ। તો ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। તો ચાલો બીજા વિડીયોની અંદર આપણે ફરી મુલાકાત કરીએ।